તે નિજ ભાવ તે જયવંત રહો સદા એ જ મોક્ષ દ્વાર। આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે। બીજા અધિકાર ઉપર સ્વાધ્યાય ચાલે છે। મતિ જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ। આત્માને જે વર્તમાનમાં મતિ જ્ઞાન છે, પાંચ ઇન્દ્રિય અને મનના માધ્યમથી પર પદાર્થો સંબંધી જે જાણવાની પ્રવૃત્તિ થાય છે, એમાં કેવી પરાધીનતા છે એની ચર્ચા અહીંયા કરવામાં આવે છે। પરાધીનતા પરદ્રવ્યોના કારણે નથી। શું કહ્યું? પરાધીનતા પરદ્રવ્યોના કારણે નથી, ઇન્દ્રિયોના કારણે નથી। જ્ઞાનનો જ એ વિભાવ છે, અને એ વિભાવ છે એ સ્વભાવ નથી। બે વસ્તુ ધ્યાનમાં રાખવાની। એનો અભાવ થઈ અને પૂર્ણ જ્ઞાન ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી જાણી શકાય એવો આત્માનો સ્વભાવ છે। એટલે ઇન્દ્રિયો આધીન પ્રવૃત્તિ કરતા જ્ઞાનની પરાધીનતા, અને એ જ જ્ઞાનની પ્રવૃત્તિમાં બાહ્ય દ્રવ્ય, બાહ્ય ક્ષેત્ર અને કાળ આદિના માધ્યમથી પ્રવર્તનમાં પણ પરાધીનતા, એની ચર્ચા આપણે અહીંયા સુધી ચર્ચા અહીંયા કરી છે। જો હવે આગળ પેજ નંબર 37। ત્યાં ઇન્દ્રિયો વડે તો જેટલા ક્ષેત્રનો વિષય હોય તેટલા ક્ષેત્રમાં જે વર્તમાન સ્થૂલ પોતાને જાણવા યોગ્ય ઉદ્ગલ સ્કંદ હોય તેને જ જાણે છે। અને આગળની લીટી પણ એક વાંચીએ છીએ। એમ લખ્યું છે કે એમ એ મતિ જ્ઞાન પરાધીનતા પૂર્વક ઇન્દ્રિય તથા મન દ્વારા પ્રવર્તે છે। પેજ નંબર 36 ની છેલ્લી લીટી ત્યાંથી લઈએ। એમ એ મતિ જ્ઞાન પરાધીનતા પૂર્વક ઇન્દ્રિય તથા મન દ્વારા પ્રવર્તે છે। એમમાં શું લેવું? આગળ જેટલી બી ચર્ચા થઈ ગઈ ને, બાહ્ય દ્રવ્ય વખતે પરાધીનતા, ક્ષેત્ર સંબંધી પરાધીનતા, કાળ સંબંધી પરાધીનતા, કોને? મતિ જ્ઞાનને જાણવાનું પ્રવૃત્તિમાં। કોઈ પદાર્થને જાણવો હોય અને વચ્ચે કંઈ આવી જાય તો તે સંબંધી બોધ થતો નથી, એ પરાધીનતા। ક્ષેત્રથી જેમ ક્ષેત્રમાં પણ બાહ્યમાં દૂર થતા જઈએ તો તે પદાર્થ સંબંધી ઝાંખું જ્ઞાન, પદાર્થ ઝાંખો દેખાય છે, તે રીતે ક્ષેત્ર સંબંધી પરાધીનતા, કાળ સંબંધી પરાધીનતા, એ રીતે જે પરાધીનપણું જે છે, એમનો શબ્દ એમનો એટલો અર્થ થાય છે। એમ એ મતિ જ્ઞાન પરાધીનતા પૂર્વક ઇન્દ્રિય તથા મન દ્વારા પ્રવર્તે છે। આ મતિ જ્ઞાનની વ્યાખ્યા પણ આવી ગઈ એક પ્રકારથી, હે ને? ઇન્દ્રિય અને મન દ્વારા જે જ્ઞાન પ્રવૃત્તિ કરે, સાના જાણવા સંબંધી? પરદ્રવ્યોને જાણવા માટે ઇન્દ્રિય અને મન દ્વારા જે જ્ઞાન પ્રવૃત્તિ કરે એ જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે। એની વ્યાખ્યા પણ છે, આ ડેફિનેશન પણ છે। પરદ્રવ્યો સંબંધી જાણવું હોય મતિ જ્ઞાનને, વર્તમાનના જ્ઞાન ઉઘાડને, તો ઇન્દ્રિય અને મનની સહાય જરૂર લેવી પડે। અને એના કારણે એવી પરાધીનતા થાય છે, ઇન્દ્રિયો અને મન એ સંબંધી કાંઈ ગડબડ થઈ જાય તો જાણવામાં પણ ઘણી પરાધીનતા ભાષિત થાય છે। અને એ પરાધીનતા ઇન્દ્રિયોમાં ગડબડ થઈ એ તો એ વખતનું નિમિત્ત પણ એ વખતે જ્ઞાનમાં પરાધીનતા એટલે સંબંધી ન જાણવું થવું, અન્યથા જાણવું થવું, હે ને? એ જે પરાધીનતા છે એ જ્ઞાનનો વિભાવ છે, એ જ્ઞાનમાં ખોટ છે। કેમ કે જ્ઞાનનું સ્વરૂપ એવું નથી। જ્ઞાનમાં તો આગળ પથ્થર હોય, આગળ મોટો મેરુ પર્વત હોય તો પણ પેલી બાજુ શું છે એ જાણવાની ક્ષમતા છે, જાણી શકે એવો આત્માનો સ્વભાવ છે। એ અહીંયા લીધું છે। જો આગળ હજુ પરાધીનતા વિશે વિકાસ।
ત્યાં ઇન્દ્રિયો વડે તો જેટલા ક્ષેત્રના વિષય હોય તેટલા ક્ષેત્રમાં જે વર્તમાન સ્થૂલ પોતાને જાણવા યોગ્ય પૂદગલ સ્કંદ હોય તેને જ જાણે છે. આ કથનની કાલે આપણે ચર્ચા કરી લીધી. એમાં 2-3 વાતો છે, આપણે આજે જોઈ લઈએ, પછી આગળ સમજીશું. હવે ઇન્દ્રિય અને મન બે સાધન લીધા ને, બાહ્ય ઇન્સ્ટ્રુમેન્ટ. એમાં ઇન્દ્રિય વડે તો 5 ઇન્દ્રિય વડે તો જેટલા ક્ષેત્રનો વિષય હોય, એ ક્ષેત્ર જે નજીકનું ક્ષેત્ર હોય એ ક્ષેત્રનો વિષય હોય, આંખ સંબંધી ક્ષેત્રનો વિષય હોય, કેટલો વિષય બની શકે તો કાલે ફૂટનોટમાં જોયું હતું કે આંખ ઇન્દ્રિય સંબંધી ઉત્કૃષ્ટ કેટલા ક્ષેત્રનો ઉત્કૃષ્ટ લબ્ધિ જ્ઞાનમાં કેટલી છે, કેટલા ક્ષેત્ર સુધીનું જાણી શકે. તો ચક્રવર્તીનું ઉદાહરણ લઈને કહ્યું હતું કે આટલા યોજન, એમાં સૂર્યનું ઉદાહરણ આપ્યું કે સૂર્યમાં વિમાન સંબંધી, એમાં 44 સંબંધી આંખના માધ્યમથી દેખવું, અને એટલું ક્ષેત્ર દૂર હોય ત્યાં સુધી જે દેખી શકે એવી ઉત્કૃષ્ટ જ્ઞાનની લબ્ધિ, જ્ઞાનની શક્તિ હોઈ શકે છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એટલી હોઈ શકે છે, આંખ ઉપર લગાયેલા ચશ્મા પણ ન દેખાય એવી હિંમતા પણ એ જ જ્ઞાનમાં હોઈ શકે છે. અને એ જ જ્ઞાનની ઉત્કૃષ્ટતા થાય, જ્ઞાનાવરણીનો એવો ક્ષયક્ષમ હોય, તત્સમયની એવી યોગ્યતા થાય, તો સૂર્યમાં રહેલા જે વિમાનમાં વિરાજમાન જે પ્રતિમા છે એના પર દર્શન થઈ શકે છે. એવી 5 ઇન્દ્રિય સંબંધી આપણે એની ઉત્કૃષ્ટતા સંબંધી આપણે કાલે વિચાર કર્યો હતો. મૂળ શું કહે છે કે ઇન્દ્રિયો વડે તો તેટલા ક્ષેત્રમાં, અને એ બી તેટલા ક્ષેત્રમાં કઈ ઉત્કૃષ્ટતામાં પણ શું લાગુ પડે, જે અયોધ્યામાં વસેલા ચક્રવર્તીને ભરત ક્ષેત્રના જે ભારત દેશનો જે સૂર્ય અત્યારે દેખાય છે, સૂર્ય તો બીજા ઘણા છે પણ એ જ સૂર્યનું જ્ઞાન થઈ શકે, બીજા સૂર્યનું થઈ શકતું નથી. એની પરાધીનતા છે. જો કેટલાક ક્ષેત્રમાં પછી બીજું શું કહ્યું, વર્તમાન સ્થૂલ, એક તો વર્તમાન ઇન્દ્રિયો વડે સાવ્યવહારિક પ્રત્યક્ષ વર્તમાન ઇન્દ્રિયો વડે બુદ્ધ ભવિષ્યનું જ્ઞાન નથી થતું. અને કોઈ કહે કે આંખ વડે જ્ઞાન થયું, એ તો હાલ જે સફેદ છે હે ભૂતકાળનું ભવિષ્યકાળનું ઇન્દ્રિયો વડે નથી થતું, મન દ્વારા થાય છે. પછી જોઈએ અને જો આપણી પાસે મન છે ને, આપણી પાસે એક્સ્ટ્રા ફેસિલિટી જે મતી શુદ્ધ જ્ઞાન કે એને ઓર એક્સ્ટ્રીમ જાણવું હોય તો એ પદાર્થો સંબંધી તો એ હજુ છે. અહીંયા તો ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં જે હોય એ જ પદાર્થો જેની સાથે સંબંધ કરે. આંખ દ્વારા વર્તમાન એટલે કે વર્તમાન પાછું સ્થૂલ એ બી સૂક્ષ્મ ના જોઈ શકે, સ્થૂલ જ જાણી શકે, પોતાને જાણવા યોગ્ય. યોગ્ય શબ્દ નાખ્યો એટલે એ વખતે જેવો ક્ષયક્ષમ હોય એવો ખ્યાલમાં આવે છે. યોગ્ય પૂદગલ સ્કંદ, અને એ બી ખાલી પૂદગલ, ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય માત્ર પૂદગલ જડ પદાર્થ શરીર આદિ, શરીર જ બને છે, આત્મા નથી બનતું. સાથે લેવું પરાધીનતા છે, આત્મા જોવો છે અને આંખ વડે જોવાનો પ્રયાસ કરીએ છીએ તો કે આંખ સંબંધી જ્ઞાનનો વિષય પૂદગલ બને છે, આત્મા નહીં. કેટલી પરાધીનતા છે. 5 ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાન પ્રવૃત્તિ કરે છે અને એ જ્ઞાનની પ્રવૃત્તિ પર પદાર્થ સંબંધી જ જ્ઞાનની પ્રવૃત્તિ થઈ શકે છે, આત્માની નહીં. ઇન્દ્રિય સંબંધી વાત છે. એમાં પણ બહુ લિમિટેશન આવી ગઈ, ઉત્કૃષ્ટતામાં બી લિમિટેશન આવી ગઈ. એમાં આપણે સ્પર્શન ઇન્દ્રિય સંબંધી બી લિમિટેશન આવી ગઈ. અને કાલ બતાવ્યું ગિરીશભાઈ તમે કે શ્રીમદ રાજચંદ્રને આપણે જીભ પર લીધા વગર મરચાનો રંગ જોઈને કેટલી તીખાશ છે એ બતાવી દે કે આ આટલા લેવલની તીખાશ છે. તો સ્પર્શન ઇન્દ્રિય સંબંધી બી દૂર હોય ક્ષેત્રવૃત્તિ, જીભ રસના ઇન્દ્રિય સંબંધી બી દૂર હોય તો પણ એ સંબંધી જ્ઞાન થાય છે, પણ કેટલું લિમિટેશન. નીચે લખ્યું છે ચાર્ટમાં, આટલા યોજન, આટલા ધનુષ, 2 ઇન્દ્રિય હોય તો આટલા લેવલનું, 3 ઇન્દ્રિય હોય તો આટલા લેવલનું, 4 ઇન્દ્રિય તો આટલા લેવલનું. પણ કેવા પદાર્થોનું? એ જ ક્ષેત્રમાં, ક્ષેત્રની પણ મર્યાદા, પછી વર્તમાનમાં જ, અને પૂદગલ એવી સ્થૂલ સ્કંદ હોય તેને જ જાણે છે. આ બધી શું બતાવી? વિશેષતા બતાવી કે પરાધીનતા બતાવી? ખ્યાલ આવે કે આ બધી પરાધીનતા છે. યદ્યપિ એ જ્ઞાનની વિશેષતા છે પણ એ વિશેષતામાં પણ પરાધીનતા છે. કેવું પરાધીન છે એ હવે આગળ
તેમાં પણ જુદી જુદી ઇન્દ્રિયો વડે જુદા જુદા કાળમાં કોઈક સ્કંદના સ્પર્શન આદિકનું જાણવું થાય છે. ખ્યાલ આવે? આ બી પરાધીનતા છે. તેમાં પણ જુદી જુદી ઇન્દ્રિયો વડે જુદા જુદા કાળમાં જ્યારે આંખ સંબંધી જ્ઞાન પ્રવૃત્તિ કરતો હોય, આંખ સંબંધી પદાર્થોના જ્ઞાનમાં પ્રવૃત્તિ કરતું હોય, ત્યારે કાન સંબંધી પદાર્થોમાં જ્ઞાન પ્રવૃત્તિ ન કરી શકે. ખ્યાલ આવે છે કે નહીં? હજુ આમાં ઓર અધ્યાત્મ જ્યારે પર સંબંધી જ્ઞાન પ્રવૃત્તિ કરતું હોય ત્યારે આત્મા સંબંધી પ્રવૃત્તિ ન કરી શકે, અને જ્યારે આત્મા સંબંધી પ્રવૃત્તિ કરતું હોય ત્યારે પર સંબંધી ઉપયોગરૂપ પ્રવૃત્તિ ન કરી શકે. એવી જ્ઞાનની પરાધીનતા છે. ખ્યાલ આવે છે કે નહીં? આ બહુ મોટું આના પરથી વિઝન નીકળે છે કે જ્યારે શુદ્ધોપયોગ હોય ત્યારે પરને જાણે કે ન જાણે. ખ્યાલ આવે કે નહીં? જ્યારે આત્મા લીન હોય ત્યારે પરને જાણે કે ન જાણે, તો કે ઉપયોગ રૂપ ન જાણે, પણ લબ્ધ રૂપ પર પદાર્થોનું જ્ઞાન એને ચાલુ છે ત્યાં. કેમ કે આ જ્ઞાનમાં એટલે ભેદ પડે છે કે અલ્પ જ્ઞાન છે. સર્વજ્ઞ એવું થતું નથી. સર્વજ્ઞ ભગવાને તો કેવું છે? ઉપયોગ આત્મામાં જ રહે, પર પદાર્થ તરફ ઉપયોગ લઈ ન જવો પડે, અને જે રીતે આત્મા પ્રકાશક થાય, આત્માનું પ્રકાશન થાય, એ રીતે પર પદાર્થોનું પણ પ્રકાશન થાય, એવું જ્ઞાનનું સ્વરૂપ છે. આપણે કેવું છે કે આપણે માન લો કે સમ્યક દૃષ્ટિ હોય કોઈ, અને જયારે ઉપયોગ લીન થાય, સ્વરૂપ આત્મામાં ઉપયોગ લીન થાય, આત્માને જાણવાની પ્રવૃત્તિ કરે, ત્યારે બહારના પદાર્થો સંબંધી ઉપયોગરૂપ જાણવું ન થાય. તમે સમજો. એટલે એનું કઈ જ્ઞાન બીજા પદાર્થોને જાણતું નથી, પર પ્રકાશન રૂપ મટી ગયું એમ નહીં. કેમ કે જ્ઞાનની એવી કમજોરી છે છદ્મસ્તના કે એક સમયમાં એક ઇન્દ્રિય સંબંધી જ જ્ઞાન પ્રવર્તન કરી શકે છે. થોડું ફાસ્ટ છે ને, એટલે આપણને એમ લાગે કે આપણે સાંભળીએ પણ છીએ, જોઈએ પણ છીએ, પણ કે એમ સ્વરૂપ નથી. એ રીતે આપણે આ બધું બતાવીને શું બતાવવું છે કે બીમારી છે ને તો ઉપચાર કરવો પડશે ને. કઈ બીમારી છે? હવે આ બીજી બીમારી બતાવી કે જુદી જુદી ઇન્દ્રિયો વડે જુદા જુદા કાળમાં, એક જ કાળમાં પાંચેન્દ્રિય દ્વારા જે પદાર્થ છે એનો સ્પર્શ, એનો રસ, એનો ગંધ, એનો વર્ણ એક સાથે બોધ ન થઈ શકે. એ જ્ઞાનની શું છે? પરાધીનતા છે. અને પરાધીનતા લાગે પણ છે. હવે માનો કે મન દ્વારા, અત્યારે તમારું મન દ્વારા જ્ઞાનની પ્રવૃત્તિ લઈ લો. હાલ હવે તમારી મન દ્વારા જ્ઞાનની પ્રવૃત્તિ કોઈ બીજા વિષયમાં ચડી ગઈ, તો અત્યારે હું જે શબ્દ કહી રહ્યો છું એ અહીંયા કાનની જગ્યાએ હોવા છતાં, અને અહીંયા જે શબ્દ જ્યાં ચાલી રહ્યો છે એ ક્ષેત્રમાં તમે હોવા છતાં એ સંબંધી જ્ઞાન થતું નથી. હે ને? પછી પ્રવચન, પછી પ્રશ્ન થાય કે ઓલું શું કહ્યું હતું, હે ને? અમને સમજણ પડી નથી એમ નહીં, અમે સાંભળ્યું નતું. તો તમે પ્રવચનમાં હતા ને, બરાબર મારી સામે જયેશભાઈ જોઈ રહ્યા હતા ને, એ જયારે મેં વાક્ય કીધું ત્યારે એની કોઈ કિંમત નથી. એ વખતે મન ક્યાં હતું? પાંચ ઇન્દ્રિય મન. એ રીતે હવે માનો કે તમે મારી સામે આ બાજુ જોઈ રહ્યા છો. હવે જોતા જોતા તમારે આ માઇક સંબંધી, માઇક કેમ સીધું નથી, જરા બરાબર હોય તો બરાબર સંભળાય, આમ ઊંચું હોય તો એ સંબંધી જ્ઞાન પ્રવૃત્તિ કરે. એ વખતે હું જે શબ્દ કહી રહ્યો છું એ શબ્દ સંબંધી જ્ઞાન તમને કેટલી પરાધીનતા. કેવલી ને એવું નથી, કેવલ જ્ઞાન ને એવું નથી, કેવલ જ્ઞાનમાં એવું નથી, બધું એક સાથે. અને એ પરાધીનતા મહેસૂસ થાય છે ને, પછી જો કેવી રીતે પરાધીનતા, એ પરાધીનતાનું ફળ. એક તો એ પરાધીનતા, હવે એનું ફળ શું? ત્યાં મોહ વિદ્યમાન છે અને દુઃખ મારું રહી ગયું, શું કહ્યું હશે, હવે આકુરતા, હે ને? તો એ આકુરતા ચાલુ થઈ જાય. તો આપણા જ્ઞાનની એવી પરાધીનતા છે. એક બાજુ જોવા જઈએ તો બીજી બાજુ ન દેખાય. હે, અત્યારે તમારે આ હું જે કહી રહ્યો છું એ વિષય બી જાણવો, અને અત્યારે જે ટીવીમાં મેચ ચાલે છે એ પણ જાણવી, બે એક સાથે ના થઈ શકે. ચાલે છે કે નહીં? ખબર નથી મને. આ તો કેવલી જાણી શકે બે એક સાથે. મેચે જોઈ શકે કેવલ જ્ઞાન, કેવલી ભગવાન, અને અત્યારે હું શું બોલી રહ્યો છું એ પણ ખ્યાલ એક સાથે. તો આપણે એવું થતું નથી. એટલે એ અહીંયા પરાધીનતા કહે. એક સમયમાં એક જ ઇન્દ્રિય, એક સમયમાં એક વિષય નહીં, એક સમયમાં એક ઇન્દ્રિય સંબંધી વિષય,
એક સમયમાં એકને જ જાણે એમ નહીં, એક સમયમાં એક ઇન્દ્રિય સંબંધી. હવે આ આંગળી કેટલી છે? 5. તો તમે એકને જાણી કે 5ને જાણી? ખ્યાલ આવે કે નહીં? 5ને એક સાથે જાણી, પણ આ ચક્ષુ ઇન્દ્રિય સંબંધી જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. એ વખતે કર્ણ, હું પૂછું પણ છું કેટલી આંગળી છે, તમે સાંભળો પણ છો અને જોવો પણ છો, પણ એ બંનેમાં અંતર છે. જ્યારે જોવો છો ત્યારે સાંભળતા નથી, જ્યારે સાંભળો છો ત્યારે જોતા નથી. ગદર છે. પણ એટલું ફાસ્ટ થાય છે ને જ્ઞાનનું કાર્ય કે આપણને એમ લાગે છે કે હું સાંભળી પણ રહ્યો છું ને જોઈ પણ રહ્યો છું. ફંડામેન્ટલ છે આ જ્ઞાનની. અત્યારે ટર્મોલોજી શું ટર્મ છે, અત્યારે આપણે જે પરાધીન જ્ઞાન છે એમાં શું એની વિશેષતા છે એ સંબંધી અહીંયા કહેવામાં આવે છે. અહીંયા સુધી ઇન્દ્રિયોની વાત પૂરી થઈ. હવે મન, હે ને, કાલે ભાઈનો પ્રશ્ન હતો ને તમારો, હવે મનની વાત ચાલુ થાય. વળી મન વડે પોતાને જાણવા યોગ્ય કિંચિત માત્ર ત્રિકાળ સંબંધી દૂર व समीप चित्रवर्ती रूपी अरूपी द्रव्य व पर्याय અત્યંત કેવું જાણે છે? એ રોંગ છે, અસ્પષ્ટ લખી નાખે. ખ્યાલ? અસ્પષ્ટ જાણે છે, સ્પષ્ટ જાણે છે નહીં આવે છે. જૂના ગ્રંથોમાં બી અસ્પષ્ટ છે, અહીંયા કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ખ્યાલ? અસ્પષ્ટ જાણે છે. મતિ શુદ્ધ જ્ઞાન તો અસ્પષ્ટ જ જાણે છે, સ્પષ્ટ બુદ્ધિ જાણે. અવલંબન તમને એમ લાગે કે મેં આ તમને આંખથી કેવું એકદમ જયભાઈ તમારે તો ચશ્મા બી નથી, એકદમ મોતિયો પણ નથી, ચશ્મા પણ નથી, નંબર પણ નથી. હવે તમે આને સ્પષ્ટ જાણો છો કે અસ્પષ્ટ જાણો છો? અને મારે ચશ્મા પણ છે, તો હું સ્પષ્ટ જાણું છું કે અસ્પષ્ટ જાણું છું? તમે સ્પષ્ટ જાણો છો અને હું અસ્પષ્ટ જાણું છું, એવું કઈ છે? આપણે બંને અસ્પષ્ટ જાણીએ છીએ. ખ્યાલ? જેવો કલર છે, જેવો અત્યારે વસ્તુ છે, એવી આપણે આંખના માધ્યમથી નથી જાણી શકતા કે જેવું કેવી જાણે. ખેર મોક્ષ માર્ગમાં એ પદાર્થ કેવો છે એની કિંમત એવું જાણવું કિંમત નથી, એ પદાર્થને મારે કોઈ સંબંધ નથી એવું જાણવું કિંમત છે. મોક્ષ માર્ગ અલગ વસ્તુ છે. બીજું, મોક્ષ માર્ગમાં એવું જાણવું કિંમત છે કે ભલે અસ્પષ્ટ જાણવું થાય છે, એ જ્ઞાનની વર્તમાન ક્ષણિક યોગ્યતા, ક્ષણિક પર્યાપ્તતા, ક્ષણિક એની શું કહેવાય પાત્રતા છે, એ ક્ષણિક યોગ્યતા છે. પણ એ જાણવું જે થાય છે એ ગાયકનું છે, એનું ત્રિકાળપણું છે. જો એમ જોઈ લેવું એ મોક્ષ માર્ગમાં ઉપયોગી છે. જોડે જોડે હું આ પ્રયોજનવાળી વાત એટલા માટે ચલાવું છું કે કથન લુખા ન લાગે, કારણ કે ખાલી ટર્મોલોજી જાણી લઈને કઈ ફાયદો થતો નથી, એનો ઉપયોગ ક્યાં થયો? આપણું જ્ઞાન કેવું છે અત્યારે? અસ્પષ્ટ છે. અને મન દ્વારા જાણવા વાળું જ્ઞાન પણ અસ્પષ્ટ છે. પેલા ઇન્દ્રિયો દ્વારા તો કેટલી પરાધીનતા, ઇન્દ્રિયો દ્વારા તો વર્તમાન વાળું જ, ત્રિકાલી નહીં. ઇન્દ્રિયોમાં તો વર્તમાન, આંખ દ્વારા કયો કલર છે તો તમારે એ વર્તમાનમાં જ પ્રવૃત્તિ કરવી પડશે, હે ને? પણ હું ઘરે જઈને પૂછ્યું કે મંદિરમાં જે જોયો હતો થાંભલાનો કલર કેવો હતો, તો હવે મન દ્વારા પ્રવૃત્તિ થશે. તો થોડા સમય પહેલા જાણેલો જ્ઞાન થશે કે હા એ તો સફેદ હતું, જેવું આપણા ઘરમાં પથ્થર લાગ્યો છે ને એવું જ. તે પ્રત્યે જ્ઞાન, સંજ્ઞા જ્ઞાન, એ બધા જ્ઞાન ત્યાં ચાલુ થશે. જ્ઞાન એવી રીતે પ્રવૃત્તિ કરે છે. જ્ઞાન કેવી રીતે પ્રવૃત્તિ કરે છે પૂછ્યું હતું તમને? વોશિંગ્ટનમાં આપણે ઘર છે અને ત્યાં અત્યારે ત્યાં કેવું છે, લાલ કલર કરીને અમે આવ્યા હતા કે ત્યાં આવું ફર્નિચર કરીને આવ્યા હતા. તો એ જ્ઞાન તો ઇન્દ્રિયો દ્વારા, તો એ મનનું જ્ઞાન છે, મન દ્વારા પ્રવૃત્તિ થતું જ્ઞાન છે. પણ એમાં બી પરાધીનતા બતાવશે. પહેલા જોયેલું હોય, પહેલા જાણેલું હોય, અનુભવેલું હોય ત્યારે જ્ઞાન થાય છે. મતિ જ્ઞાનની મન જ્ઞાન દ્વારા પણ એક પ્રવૃત્તિ છે. કેટલી પરાધીનતા છે. કેવલ જ્ઞાનમાં એવું નથી. કેવલ જ્ઞાનમાં તો જે થયું નથી એને પણ જાણે છે, અને જે નષ્ટ થઈ ગયું છે એને પણ જાણે છે. હે, અત્યારે ઘર તો છે, પણ એ ઘર તેની પર્યાય બદલાઈ જાય, ત્યાં ધરતીકંપ થઈને ઢગલો થઈ જાય તો બી એ વખતે કેવું ઘર હતું, હે, વગર ફોટે જોયા વગર, ત્યાં આવ્યા વગર, કોઈ મુનિરાજ અમેરિકામાં ગયા ના હોય તો પણ, અને એમને કેવલ જ્ઞાન થઈ જાય સમોષણમાં. સિકંદર ભગવાનના સમોષણમાં કઈ મુનિરાજ બિરાજમાન છે કે જે અહીંયા આવ્યા જ નથી અત્યારે. અરે એવા જીવો પણ હોય કે અહીંયા આવ્યા જ ના હોય ક્યારે પણ, સીધા ત્યાં જન્મ્યા હોય કોઈ ત્રસ્પર્યાયમાં, હે ને, કોઈ એક ઇન્દ્રિયમાંથી આવીને
અને મુનિ બની ગયા. મુનિ બનીને કેવલ જ્ઞાન થઈ ગયું, એમને ભારત દેશ જોયો નથી તો પણ એમને જ્ઞાન થાય. ત્યારે મતિ જ્ઞાનમાં એવું નથી. મતિ જ્ઞાનમાં થોડુંક ભૂતકાળનું થાય, એ પણ પહેલા જોયેલું હોય કાં સાંભળેલું હોય તો જ્ઞાન થાય છે, નથી થતું નથી. જો આ પરાધીનતા બતાવી છે, કઈ વાંધો નહીં, પણ એમ કરીને પણ થઈ શકે છે ખરું. એ પોઝિટિવ. નેગેટિવ પોઝિટિવ બે સોચજો. એકલું નેગેટિવ, પણ નેગેટિવ એટલા માટે સોચવાનું છે કે એમાં અભિમાન ના આવે, એ જ્ઞાનમાં અહંકરણ ના આવે, ક્ષણિક જ્ઞાનમાં. અને પોઝિટિવ એટલું સોચવાનું છે કે એ જ્ઞાન પણ અગર જ્ઞાયક તરફ લક્ષ કરી નાખે તો જે મારી પરાધીનતા છે એ દૂર થઈ શકે. એટલે બે કન્સેપ્ટ સાથે તમે એને સમજો. શું કહે છે? વળી મન વડે પોતાને જાણવા યોગ્ય એક શબ્દ મૂકે છે પંડિતજી. જાણવા યોગ્યમાં શું લેવું? કે વર્તમાન એની એવી યોગ્યતા હોય તો, ભલે અહીંયા બધામાંથી શુદ્ધ જ્ઞાન વાળા બેઠા છીએ, પણ દરેકને તે ઇન્દ્રિય સંબંધી ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાન થાય છે, પણ દરેકની યોગ્યતા અલગ અલગ છે. હેલા એ તમારી વર્તમાન એવી યોગ્યતા ન હોય તત્સમયની તો ન જાણી શકે. કેવી જાતિની યોગ્યતા થાય છે? તો વિશુદ્ધિ નિમિત્ત બને અને યોગ્યતા. ભલે માન લો કે ઘરમાં એને બુદ્ધુ કહેતા હોય, હેને મતલબ ઠોઠ કહેતા હોય, પણ એને વિશુદ્ધિ હોય તો જ્ઞાન અહીંયા ખુલી જાય છે. કાલે પણ રાત્રે નવમાધિકારમાં આ વિષય આ ટાઈપનો આવ્યો હતો કે ભલે એને જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર બંધ કર્યો હોય, પણ વર્તમાન વિશુદ્ધ પરિણામના નિમિત્તપણું પામીને કોઈ વાર ઘણું જ્ઞાન થઈ જાય છે. તમને એનું ઉદાહરણ બતાવો જયેશભાઈ. ઘણી વાર કેવું બને છે કે એકદમ મતલબ કે અંગૂઠા છાપ વર્કર, હેલ્પર જેને કહેવાય છે, કે જે સ્કિલ્ડ નથી, અને એને માની લો કે કોઈ જ્ઞાન નથી એ સંબંધી, પણ 5-10 વર્ષ ત્યાં કામ કરે છે કોઈ મશીનની બાજુમાં. આવું બનેલું છે એટલે તમને કહું છું. હવે કંપનીથી એન્જિનિયર આવે, આપણો ફોરમેન હોય, અને બધા બહુ મથે પ્રોડક્ટમાં શું તકલીફ છે, કે કેમ બનતી નથી, શું નથી બનતી. એક વાર બનેલું તો એ જે અભણ વ્યક્તિ છે એને એમ કહ્યું કે અહીંયા જો સમજો, અહીંયા જો તમે આ પ્રમાણેનો બોલ્ટ ટાઈટ કરો તો આ જે પ્રોડક્ટની તકલીફ આવે છે નહીં આવે. તો એન્જિનિયર કહે કે તું અભણ છે, તને ખબર નથી, હે ને, આ બનેલી વાત છે. તો મેં કહ્યું કરવામાં શું વાંધો છે, કરી દીધું, અને ખરેખર એમ કર્યું તો એ પ્રોડક્ટ બની ગઈ. એનો અર્થ એ થઈ ગયો કે એને એ સંબંધી જ્ઞાનનો ત્યાં ઉઘાડ છે કે જે એટલા થોથા ભણીને ઓલો એન્જિનિયર ન જોઈ શકે. વૈભવભાઈ સમજવા જોઈએ. એટલે જ્ઞાન ક્યારે એની કોઈ વિશુદ્ધિ હશે કે ભાઈ આપણે તો સમજવું જ છે, આ સમજવા લાયક જે પણ કોઈ કારણ મનતામાં એવું જ્ઞાની સંબંધીનું જ્ઞાન ખુલી ગયું. એને આપણે એમ કહીએ કે આપણે એમ કહીએ કે 5 વર્ષનો અનુભવ છે, અનુભવ વાળું જ્ઞાન મહાન. અરે 10-10 વર્ષ રહે, 40-40 વર્ષ સાંભળે તો કયો અનુભવ થયો? યોગ્યતા. જ્ઞાનની ક્યારે એવી યોગ્યતા, વિશુદ્ધિ. ભલે કોઈ 40 વર્ષથી સાંભળતો હોય અને કોઈ આજે જ આવ્યો હોય, પણ દરેકની વિશુદ્ધિમાં ફેર છે અને વિશુદ્ધિના નિમિત્તથી થતા જ્ઞાનના ઉઘાડની શક્તિમાં ફેર છે. ભલે એક જ કેટેગરી, આ બધા મનુષ્ય સંઘની પંચેન્દ્રિય એ પ્રમાણે બધી એક જ કેટેગરી જ્ઞાનની, ક્ષરક્ષમની અપેક્ષા એક જ, પણ ક્ષરક્ષમમાં પણ ઘણા ભેદ. એટલે દરેકની અલગ અલગ યોગ્યતા હોય છે ને. કોઈને કોઈ વિષય સંબંધી ઉઘાડ વધારે, કોઈને કોઈ સંબંધી વિષય, કોઈને ગણિત સંબંધી, કોઈને વિજ્ઞાન સંબંધી, કોઈને કર્ણાનુયોગ સંબંધી, કોઈને ચરણાનુયોગ સંબંધી. તો દરેકની ક્ષમતા અને યોગ્યતા અલગ અલગ. આ યોગ્યતા શબ્દમાંથી આટલી બધી વાત નીકળે છે, હે ને. તો યોગ્યતા અલગ છે, પણ એટલી યોગ્યતા જરૂર છે. આ વાત નથી ભૂલવી, કેમ કે નહીં તો તમે કોઈ વાત સાચી છે, તમને કર્ણાનુયોગ સંબંધી યોગ્યતા ગણી છે અને અમને તો છે જ નહીં. તમને દ્રવ્યાનુયોગ સંબંધી યોગ્યતા ગણી છે, અમને તો છે જ નહીં. તો કહે છે કે આ તો પર પદાર્થ સંબંધી જાણવાની યોગ્યતાની વાત છે, પણ આત્માને જાણવાની યોગ્યતા તો દરેક પંચેન્દ્રિયની પર્યાયમાં એ શક્તિ આજે પણ વ્યક્ત છે. એનો પ્રયોગ નથી કરતો, એમાં તો તારો જ દોષ છે. અને એ નથી ભૂલવાનું. નહીં તો કોઈ કહે કે આજ અમારે તો તકલીફ છે, એ તકલીફ તમને કહીએ છીએ કે અમારે યોગ્યતા નથી, તમે આટલી બધી. આજે કહ્યું ગુરુદેવે, પ્રવચન સાંભળ્યું હોય તો, હે ને, એક પંડિત કહે પ્રમેયના ઢગલા કરી દે, હે ને. ઘણી વાર તમે બી પ્રવચનમાં કહો છો ને ભાઈ પ્રફુલભાઈ કે બહુ આમ પ્રમેય આ પ્રમેય, તો ગુરુદેવે એ ભ્રમ તોડી નાખ્યો, હે ને. કોઈ પંડિત તેમ સમજતો હોય હું કેટલા બધા પ્રમેય તમને કહું છું,
કે પ્રમેય, અરે તું પ્રમેય અર્થાત જ્ઞેય એ તો પદ્રવ્ય છે. એ જ્ઞેય જેને જાણ્યું એ જ્ઞેયાકાર થયું, એ જ્ઞાન તારું છે અને એ જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. તું જ્ઞેયને પ્રસિદ્ધ કરતો જ્ઞેયમાં મોહી ગયો, જ્ઞાયકને ચૂકી ગયો. આ થઈ જ્ઞેયોથી જ્ઞાન નથી. અરે હાલ તમને જે જ્ઞાન થયું આંખથી નથી થતું, આંખ માધ્યમ છે. હું શબ્દ બોલી રહ્યો છું એનાથી થતું નથી, એ તમારાથી જ થાય છે. ખ્યાલ આવે કે નહીં? આ જોડે રાખવાનું છે. આ તો આ સાંભળવા માટે પણ જે પરાધીનતા છે વર્તમાનમાં, એ પરાધીનતા પણ બતાવી છે. અને એ સ્વભાવ આપણો પોતાનો જે જાણવાનો એ વખતે, અને એ જાણવાનો સ્વભાવ છે જ્ઞાયકમાંથી ઉત્પન્ન થયેલું પરિણમન છે. એ જો એને ખ્યાલ આવી જાય તો પરાધીનતાનું લક્ષ્ય છૂટી જાય. આનો મેં તર્ક આપ્યો તો ગુરુવારે સિદ્ધાંત પ્રવેશિકાના ક્લાસમાં. વૈભવ ખ્યાલ છે કે માની લો કે મેં તમને આ હાલ તમારા યોગ્યતાની વાત જણાવી, શાસ્ત્રમાંથી વાંચી, મેં કહી, તમે જાણી, આ 3 કાર્ય થયા. પણ તમે જે જાણી એ શાસ્ત્રની થઈ કે મેં બતાવી એટલે મારી થઈ કે તમારી થઈ? તમે જાણી એ તમે ઘરે લઈને જવાના કે મને આપીને જવાના? તમે ઘરે લઈને જવાના એટલે તમારાથી અભેદ છે કે શાસ્ત્રથી અભેદ છે? તો તમે શાસ્ત્ર સંબંધી જાણવાનો જે આકાર થયો, જ્ઞાનનો જ્ઞેયાકાર થયો, એ આકાર જ્ઞાયકનો હતો કે શાસ્ત્રનો હતો કે મારો હતો? તમારો હતો, તમારાથી અભેદ હતો એટલે તમારી સાથે ગયો. એટલે જાણવું તમારાથી થયું છે, એ સંવેદન છે આત્માનો. તો એ તો મૂળ છે. પરંતુ એની જે પ્રવૃત્તિ થાય છે, એ જાણવાની જે ક્રિયા થાય છે, ક્રિયામાં કેટલી બધી પરાધીનતા છે, કેટલી બધી પરાધીનતા છે. ખ્યાલ આવે કે નહીં? એમ અહીંયા કહે જો વળી મન વડે પોતાને જાણવા યોગ્ય કિંચિત માત્ર ત્રિકાલ સંબંધી દૂર. હવે કિંચિત માત્ર શબ્દ મૂક્યો છે અહીંયા. કિંચિત માત્ર નો અર્થ શું? કિંચિત માત્ર ત્રિકાલ એટલે થોડું ત્રિકાલ જાણે છે. કોઈ મન દ્વારા પદાર્થ સંબંધી થોડું ત્રિકાલ જાણે છે. થોડું એટલે માનો પૂછું કાલે કયો વાર હતો, ગઈકાલે કયો વાર હતો, આગળ આવી બહુ જગ્યા હતા. ગઈકાલે કયો વાર હતો સંગીત? શનિવાર. આજે કયો વાર છે? રવિવાર. કાલે કયો વાર થશે? સોમવાર. તો થોડુંક ત્રિકાલ જાણે ને. ભલે આપણે જાણેલું જાણીએ છીએ, એ મતિ જ્ઞાનની પરાધીનતા છે, પણ થોડું ત્રિકાલ. હવે આ કોના દ્વારા જાણ્યું? ગઈકાલે શનિવાર હતો, એ મતિ જ્ઞાન જે તમને થયું, એ સંબંધી નિર્ણય અથવા જ્ઞાન થયું, એમાં માધ્યમ કોણ બન્યું? મન. વિચાર કરીને કહ્યું, અને વિચાર પણ શ્રુતિ દ્વારા કહ્યું. પહેલા વિચાર્યું હતું, પહેલા જાણ્યું હતું, વિચાર દ્વારા. એ રીતે આપણે આના પહેલા કેવી પર્યાય હતી આ શરીરની? કોમળ, બાળકપણ, બચપન, પછી જવાન, કઠન, વર્તમાનમાં. ભૂતકાળમાં કઈ થશે? ભવિષ્યકાળમાં કઈ થશે? જર્જરિત. પછી આગળ કઈ થશે? આગળ કઈ થશે? માટી, રાખ. બધાને ખબર છે કે નહીં? ભવિષ્યકાળ, આ શરીરનું ભવિષ્ય ખબર છે ને? કે આત્માનું ભવિષ્ય? આત્માનું ભવિષ્ય તો ભવિષ્યમાં પણ એ રાખને વર્તમાનમાં જાણે છે કે જે ભવિષ્યમાં થવાની છે. એટલે ભવિષ્યમાં બી જાણવા વાળો જ રહેશે. ખ્યાલ આવે છે કે નહીં? ગજબની વસ્તુ છે. તો થોડુંક ત્રિકાલ જાણે છે કે નહીં? જો થોડુંક ત્રિકાલ, જો એક મન ઇન્સ્ટ્રુમેન્ટ વધારે મળ્યું, મન ઇન્સ્ટ્રુમેન્ટ ના મળ્યું હોય તો ત્રિકાલ જાણવાની વર્તમાન યોગ્યતા નથી. પણ મનનું અવલંબન મળ્યું, તેમાં ત્રિકાલ જાણવાની યોગ્યતા પેદા થઈ ગઈ. અને ત્રિકાલીની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય છે. ત્રિકાલીને જાણી અને એની શ્રદ્ધા કરતા અને એમાં સ્થિર થતા મોક્ષ માર્ગ ખુલે છે. તમે સમજો, આ થોડુંક આને ગૌણ કરીને આનું પ્રયોજન બતાવો. આપણું જે મન જ્ઞાન છે ને, એ એટલા માટે આપણી એક પાત્રતા શું બતાવી કે સમ્યક દર્શન માટે કઈ પાત્રતા? કરોડપતિ હોવું જોઈએ, બહુ બુદ્ધિ વાળું હોવું જોઈએ, સ્વસ્થ હોવું જોઈએ, શરીરમાં રોગ ના હોવો જોઈએ. બતાવ્યું કે લખેલું હોય તો બતાવજો. અને કોઈ ખોડ ખાપડ ના હોવી જોઈએ, હેને? બરાબર બધા સર્વાંગ હોવો જોઈએ, બધા અંગોમાં કોઈ હાથ પગ તૂટેલા ના હોવા જોઈએ. એવું કઈ કહ્યું છે? ચંદ્રકાંત પર લખ્યું સંગની પંચેન્દ્રિય હોવું જોઈએ. સમ્યક દર્શન કરવા માટેની બાહ્ય પાત્રતા સંગની પંચેન્દ્રિય. સંગની પંચેન્દ્રિયમાં અસંગની પંચેન્દ્રિય સુધી આ પાત્રતા નથી. સંગની
સંજ્ઞની મન, સંજ્ઞની એટલે મન આવી ગયું ને, તો મન જે એ એડિશનલ આપણી પાસે એક મતિ શુદ્ધ જ્ઞાન તો એકેન્દ્રથી લઈને પંચેન્દ્રિય સુધી બધાને છે, પણ સંઘી પંચેન્દ્રિય અને મતિ શુદ્ધ જ્ઞાનનું એટલું ડેવલપમેન્ટ છે કે મન દ્વારા ત્રિકાલ પદાર્થોનું કિંચિત માત્ર જ્ઞાન થઈ શકે છે. અહીંયા પંડિતજી આ શબ્દ લખે, એમાંથી હું તમને એટલો મોટો લાભ બતાવવા માંગુ છું કે આપણી પાસે મન સંબંધી, મન એટલે કોઈ, મન એટલે પેલા ભાવો થાય છે ને, શુભ ભાવ અશુભ ભાવ, એ નહીં લેવું. મન સંબંધી એટલે કે એ સંબંધી હિત અહિતનો વિચાર કરી શકે, સાંભળ્યા પછી થોડા સમય પછી સ્મૃતિમાં આવી શકે, અને સાંભળીને એનો વિચાર કરીને સાંભળવાની પ્રવૃત્તિ છોડીને પણ એકલો એકલો ખૂણામાં બેસીને વિચાર કરી શકે. કેટલી બધી ફેસિલિટી છે. ખાલી સાંભળવાની મહેનત નહીં કરવી, મંદિરમાં પહોંચવા માત્રની નહીં, એ સાંભળી અને તત્વ નિર્ણય કરવાનો વિચાર કરી શકે. આ મન, મન એટલે વિચાર શક્તિ, મન એટલે મતિ શ્રુત જ્ઞાન સંબંધી વિચાર શક્તિ કેળવાવી. જેને મન નથી અને મતિ શ્રુત જ્ઞાન છે પણ એને વિચાર શક્તિ નથી, એટલે આપણે વિચાર વાળા પ્રાણી છીએ. તો વિચાર વાળા પ્રાણીમાં શું લખ્યું કે અહીંયા લખ્યું ને, વળી મન વડે પોતાને જાણવા યોગ્ય કિંચિત માત્ર ત્રિકાલ. બરાબર છે. હવે એ જ લીટીની છેલ્લો શબ્દ વાંચો, રૂપી અરૂપી દ્રવ્ય, બે દ્રવ્ય. આખી લીટી ફરતી વાંચો છું, કઈ વાંધો નહીં. જો વળી મન વડે પોતાને જાણવા યોગ્ય કિંચિત માત્ર ત્રિકાલ સંબંધી દૂરવા સમીપ ક્ષેત્રવર્તી રૂપી અરૂપી. આત્મા રૂપી છે કે અરૂપી? મન દ્વારા અરૂપી પદાર્થનું પણ જ્ઞાન થાય છે અને ઇન્દ્રિય દ્વારા માત્ર રૂપી પદાર્થનું જ્ઞાન થાય છે. એટલે આપણે અરૂપી છીએ. આત્મા, આકાશ આદિ, ધર્મ અધર્મ આદિ પૂતગલ સિવાય બાકીના બધા અરૂપી છે, અને મન દ્વારા અરૂપી પદાર્થ સંબંધી જ્ઞાન થઈ શકે છે. ખ્યાલ આવે? અને હવે ઓર એમાં એડિશનલ અરૂપી પદાર્થનું પરોક્ષ રૂપે પણ જ્ઞાન થઈ શકે છે, અને આત્મા અરૂપીનું સ્વસંવેદન પ્રત્યક્ષ રૂપે પણ જ્ઞાન થઈ શકે છે. એવી મન દ્વારા જ્ઞાનની શક્તિ છે. આ એડિશનલ મહેન્દ્રભાઈ એના મૂળ વાત આવે છે, તમે સમજો કઈ રીતે. તો આપણે હવે ઓલું જે પહેલા કહ્યું ને કે ત્રિકાલીની દ્રષ્ટિ, ગુરુદેવ વારંવાર કહે છે કે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, ત્રિકાલી જ્ઞાયક ની જેને દ્રષ્ટિ થાય એને સમ્યક દર્શન થાય છે. બરાબર છે. હવે આત્મા ત્રિકાલી છે, જ્ઞાયક ત્રિકાલી, ત્રિકાલી છે, ધ્રુવ છે, પૂર્ણ છે, ચૈતન્યમય છે. હવે એ જે આત્મા છે એ વર્તમાન પર્યાયમાં તો આવતો નથી, પર્યાયમાં તો ધ્રુવ સ્વભાવ આવતો નથી, અને આપણું જ્ઞાન અલ્પ છે. ભૂતકાળમાં કેવો હતો તો ભૂતકાળ તો અત્યારે છે નહીં, ભવિષ્યમાં કેવો રહેશે ભવિષ્ય વર્તમાનમાં છે નહીં. હવે આપણી પાસે વર્તમાન જ્ઞાનનો ઉઘાડ છે. હવે એમાં ત્રિકાલીને જાણી અને ત્રિકાલીની દ્રષ્ટિ કરવી છે. કઈ રીતે કરશે? આ ફંડામેન્ટલી કહું, સમજો બહુ ઊંચી વાત છે ચંદ્રકાંતભાઈ. ત્રિકાલીની દ્રષ્ટિ કર્યા વગર સમ્યક દ્રષ્ટિ કહેવાતા નથી. હે હવે લઉં છું ને પ્રયોગ. બરાબર છે. હવે કેવી રીતે સ્વભાવ? હવે સ્વભાવને કેવી રીતે જોશે ત્રિકાલી? તો કહે છે કે જ્યારે આત્મા જ્યારે પરપદાર્થ સંબંધી અર્થાત તો સ્વરૂપ પ્રકાશન અથવા સપર પ્રકાશન રૂપ પ્રવૃત્તિ કરે છે, કોઈ પણ પદાર્થને જાણે છે, ત્યારે શાસ્ત્રના માધ્યમથી એ નક્કી કરે, શાસ્ત્રના માધ્યમથી આત્મા દ્વારા નિર્ણય કરી શકવાની ક્ષમતા છે કે જેને મેં જાણ્યું, માઇક મને જણાવ્યું, તો માઇક જે છે એની ગેકૃત શુદ્ધતા મારામાં નથી આવતી. ગેકૃત એટલે માઇક મારામાં ઘૂસી જતું નથી. ગંદકીને જાણતા જ્ઞાન ગંદુ થઈ જતું નથી, અને ગંદકીને જાણવા માટે અથવા માઇકને જાણવા માટે એ જ્ઞાનની યોગ્યતાથી જણાય છે. એમાં ગે સંબંધી પરાધીનતા નથી. એવો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે જ્ઞાને, માની લો કે જ્ઞાને શરીરને જાણ્યું, જ્ઞાને રાગને જાણ્યું, જ્ઞાને ક્રોધને જાણ્યું, કાલે ક્રોધ આવ્યો હતો, આજે ક્રોધ આવ્યો હતો, એને જાણ્યું, તો જ્ઞાન ક્રોધરૂપ થઈ ગયું? નથી થયું. એટલે જ્ઞાનમાં મલિનતા ઘૂસી નથી. બરાબર છે. તો ક્યારે ઘૂસી નથી? અત્યારે ઘૂસી નથી એનું વેદન, અને ક્યારે ઘૂસી ન શકે આના વેદનના આધારે નક્કી કરે. ભૂતકાળમાં પણ એવો નતો થયો અને ભવિષ્યમાં પણ એવો નહીં થાય એવું અનુમાન જ્ઞાન. શું કહ્યું? વર્તમાનમાં અનુભવ સાનો કર્યો, વર્તમાનમાં તો વર્ત્યો, જ્ઞાનમાં ખ્યાલમાં કર્યો, નિર્ણય કર્યો.
કે હું આ પર પદાર્થોને જાણું છું, હું આ માટી જળ આદિને જાણું છું, જળાકાર થાઉં છું, જળનો આકારનું જ્ઞાન થાય છે, જળનો આકાર એટલે જળ સંબંધી જ્ઞાન થાય છે, પણ જળ નથી જતું. અને હું એ સંબંધી જ્ઞાન કરવા માટે મારે એની જરૂર નથી. એવું જે જ્ઞાન સ્વાધીન છે, તો એવું જ્ઞાન સ્વાધીન છે એ જ્ઞાયકને પ્રસિદ્ધ કર્યો. તો આવું જ્ઞાન ક્યારે છે? જ્ઞાન આવું ક્યારે ક્યારે રહે છે? ભૂતકાળમાં પણ આમ અનાદિથી જઈએ તો પણ એવું જ રહ્યું હતું, અને આમ અનંતકાળ જઈએ તો એવું ને એવું રહેશે. એ વર્તમાન અનુભવથી નક્કી કર્યું. અનુભવમાં વર્તમાનમાં ત્રિકાલી આવ્યો કે ના આવ્યો? અને આવો જ રહું છું એ વર્તન, એનું વેદન, અને આવો જ રહ્યો હતો અને આવો જ રહેશે અનુમાન. તો વેદન પ્રત્યક્ષ કરી અને ત્રિકાલીનું જ્ઞાન કર્યું. કેમ? કેમ કે મન દ્વારા વિચાર જ્ઞાનમાં થોડું ત્રિકાલ જાણવાની તાકાત છે. આ તો એનું પોઝિટિવ બતાવ્યું, બરાબર છે. પણ એનું નેગેટિવ, અહીંયા તો નેગેટિવ વાત ચાલે છે ને. હવે અહીંયા નેગેટિવ ની વાત ચાલે છે, પણ પોઝિટિવ એટલા માટે બતાવી દીધું કે કાંઈ બગડ્યું નથી, એ સાથે રાખવાનું. અને થોડું ઘણું જાણવું થાય છે, એવો આપણો સ્વભાવ નથી. એટલે કાંઈ કેમ નથી બગડ્યું એનો વિચાર કરવાનો. શું કહ્યું? એટલે પુરુષાર્થ કરવાનો. કેમ કાંઈ બગડ્યું નથી? કેમ કે હજુ પૂર્ણ જાણવાની જે શક્તિ છે એ તું અલ્પ જાણવાના કાલે એ પૂર્ણ જાણવાની શક્તિ અલ્પ નથી થઈ ગઈ. અત્યારે વર્તમાનમાં અલ્પ જાણે છે એ ક્ષણિક સત છે, પણ એ ત્રિકાળ સત નથી. ત્રિકાળ સત તો એ છે કે પૂર્ણ જાણી શકે, અને ત્રિકાળ પર્યાયનું સત એ છે કે પૂર્ણ જાણી શકે, અને ત્રિકાળ દ્રવ્યનું સત એ છે કે હાલ ત્રણેય કાળ એવી શક્તિ છે. કેટલી વાતો કહી, સમજાય છે બરાબર? હે ને? થોડું તાકાત તો લગાવવી પડશે. એટલું કહું છું કે જ્ઞાનમાં આ સમજવાની તાકાત છે. જો વર્તમાનમાં હું ત્રણેય કાળનું પ્રત્યક્ષ નથી જાણી શકતો, એ વર્તમાન પર્યાયની શું છે? પરાધીનતા. એક ક્ષણિક સત્ય છે, એ ત્રણેય કાળનું સત્ય નથી. કેમ? કેમ કે આપણા જેવા કેટલાય જીવો હે ને પૂરું અને ત્રણેય કાળનું એક સાથે જાણી શકે એવી પાત્રતા લઈને કેવલિકમાં બિરાજમાન છે, આપણા જેવા જીવો. એનો અર્થ એ થઈ ગયો કે આ મારો પરમનન્ટ સ્વભાવ નથી, આ ત્રિકાળ સત નથી. અને પર્યાયનું ત્રિકાળ સત એવું છે, પર્યાયમાં પણ એવી શક્તિ છે. અત્યારે આવરણ છે, કેવલ જ્ઞાન વર્ણનીય આવરણ ક્યાં લાગુ પડે? પર્યાયમાં, દ્રવ્ય સ્વભાવમાં નહીં. તો અત્યારે આપણે વર્તમાન પર્યાયમાં કેવલ જ્ઞાન પ્રગટ નથી. પણ કેવલ જ્ઞાન પ્રગટ નથી કેમ? કે કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, નિમિત્ત. અને એનામાંથી એ નક્કી કર્યું કે પર્યાયમાં પણ મારી એવી શક્તિ છે કે હું કેવલ જ્ઞાન પ્રગટ કરી શકું. એ પર્યાયનું સત પ્રગટ કરી શકું, એ પર્યાયનું સત. ત્રણેય કાળનું જાણવાનું, પણ ત્રણેય કાળે જાણવાની શક્તિ આ ત્રણેય કાળે મોજૂદ છે, એ દ્રવ્યનું સત. હવે દ્રવ્યનું સત જે છે, ત્રિકાળી સત, એનું વર્તમાનમાં કોઈ અંશ, વર્તમાનમાં એનું કોઈ લક્ષણ ખુલ્લું હોવું જોઈએ. શું કહ્યું? વર્તમાનમાં એની કોઈ પહેચાન હોવી જોઈએ કે તું ત્રણેય કાળનું જાણી શકે છે. તો ત્રણેય કાળનું જાણી શકું છું એવું વર્તમાનમાં મને તો પહેચાન પણ મળી છે. કયા જ્ઞાન દ્વારા? મન જ્ઞાન દ્વારા. અસંગી પંચેન્દ્રિય સુધી તો વર્તમાનમાં એવું જાણી શકે એવું એની પર્યાયમાં શક્તિ પણ ખુલ્લી નથી. પણ એ તો અસંગી પંચેન્દ્રિયને, મને તો છે ને. ખ્યાલ આવે કે નહીં? હવે હું ત્રણેય કાળનું જાણી શકું. હવે આના પર લોજિક આપવામાં આવે છે. તમે થોડું કાલનું જાણી શકો છો, આવતીકાલનું, ગઈકાલનું, થોડું આવતીકાલનું જાણી શકો છો. તો કોઈ એવો જીવ હોવો જોઈએ કે થોડુંક વધારે જાણી શકે, થોડાક વર્ષો પહેલાનું કોઈ, અને થોડા આ બાજુ વર્ષો પછીનું. તો કોઈ એવો પણ જીવ હોઈ શકે કે અનાદિનું જાણી શકે. અને કોઈ જીવ નહીં, એ જ્ઞાન અનાદિનું જાણી શકે એવું થઈ શકે છે, અને એ જ્ઞાન અનંતકાલનું જાણી શકે એવું થઈ શકે છે. એવો જ્ઞાનનો વિશ્વાસ, એવી જ્ઞાનની વર્તમાન પ્રતીતિ, અને એવી પ્રતીતિ આવે તો ઘેલુપતા મટી જાય. કે જાણવાનો સ્વભાવ મારો છે, પર પદાર્થોને જાણવામાં શું મળવાનું છે, પર પદાર્થોમાં જાણવાની જિજ્ઞાસામાં શું મળવાનું છે. અને પર પદાર્થોને જાણવું, પર પ્રકાશન તો મારો સ્વભાવ છે. એમ સ્વભાવમાં જો લીન થઈ જાય છે તો શું થઈ જાય છે? કેવલ જ્ઞાન પ્રગટ છે, બધી પરાધીનતા મટી જાય. આ ઘણા બધા ક્લુ તમને કહ્યા કે આ એક જ લીટીમાંથી
કે અત્યારે ત્રિકાલ જાણવાનું જે લક્ષણ મારામાં મોજૂદ છે. અહીંયા એ લખ્યું જો વળી મન વડે પોતાને જાણવા યોગ્ય કિંચિત માત્ર ત્રિકાલ. આનંદ આવે છે અને ખેદ પણ છે. આનંદ એ આવે છે કે મારી પાસે ત્રણેય કાળ જાણવાનું જ્ઞાન હાલ મોજૂદ છે. થોડું તો થોડું, અને થોડું જાણવું વધારે જાણવું એની સાથે આનંદનો સંબંધ નથી, પણ થોડું જાણવું એ વિભાવ ખરો. શું કહ્યું? યથાર્થ જાણવું એ આનંદનું કારણ છે, થોડું જાણવું એ દુઃખનું કારણ નથી. અયથાર્થ જાણવું એ દુઃખનું કારણ છે, ભ્રમ સહિત જાણવું દુઃખનું કારણ છે. ભ્રમ રહિત થોડું જાણવું થાય તો પણ સુખનું કારણ. થોડું એટલે કેટલું ખ્યાલ આવે કે નહીં? થોડું એટલે આપણે જે 5 ઇન્દ્રિયના માધ્યમથી જાણીએ, થોડું જાણવા વાળા જીવો પણ પૂર્ણ સુખી હોય છે. ખ્યાલ આવે? અને પૂર્ણ સુખી થયા પછી પૂર્ણ જાણવાનો ક્રમ આવે છે. કેટલી બધી વાતો કહી, હવે થોડું જ્ઞાન તો રાખવું જ પડશે. 12મા ગુણ સ્થાને મુનિરાજને પૂર્ણ આનંદ હોય છે, પણ જ્ઞાન કેટલું હોય છે? થોડું, અલ્પ. એટલે એ સિદ્ધ થાય છે કે થોડું જાણવું વધારે જાણવા સાથે આનંદનો સંબંધ નથી, પણ થોડું જાણવું એ બી આપણા માટે તો વાસ્તવમાં કલંક છે. કલંક કેમ? કે એવું મારો સ્વભાવ નથી, પૂર્ણ જાણવાનો સ્વભાવ છે. એટલે 12મા ગુણ સ્થાને પણ મુનિરાજને એ અપેક્ષાએ, કેવલ જ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાન કહ્યા. સમ્યક જ્ઞાની છે, પૂર્ણ આનંદ વાળો જીવ છે, અંતર મુહૂર્તમાં તો કેવલ જ્ઞાન લેવાના છે. તો પણ કહે છે કે જે ડિફેક્ટ છે એ તો ડિફેક્ટ છે. 12મા ગુણ સ્થાને પણ જ્ઞાનમાં ડિફેક્ટ છે, શ્રદ્ધામાં ડિફેક્ટ નથી, પરિણામમાં ડિફેક્ટ નથી. પરિણામમાં ડિફેક્ટ મોહ, શ્રદ્ધામાં ડિફેક્ટ, પરિણામમાં ડિફેક્ટ રાગ દ્વેષ, શ્રદ્ધામાં ડિફેક્ટ મોહ, અને જ્ઞાનમાં ડિફેક્ટ અલ્પ જાણ. તો શ્રદ્ધા સમ્યક થઈ ગઈ. સમ્યક શ્રદ્ધા સાથે સાથે જ્યારે સમ્યક થાય ત્યારે શ્રદ્ધા પૂર્ણ થઈ જાય છે. સમજો? અને ચારિત્રમાં, પરિણામમાં ડિફેક્ટ રાગ દ્વેષ કસાયો 16 પ્રકારની મટી ગઈ. એટલે એ પ્રમાણે પરિણામમાંથી ડિફેક્ટ નીકળી ગઈ, પણ હજુ જ્ઞાન કેવું છે? ડિફેક્ટ વાળું છે. કેવું ડિફેક્ટ વાળું છે? કે હજુ પૂર્ણ નથી. હજુ એમને પણ જાણવું હોય તો ઇન્દ્રિયનું અવલંબન લેવું પડે, અને મનના વિકલ્પનું અવલંબન લેવું પડે. તો એ ડિફેક્ટ, એ પરાધીનતા છે. અહીંયા એ લેવું છે. ગમે એટલો સુખી થઈ ગયો હોય પણ કેવલ જ્ઞાની નથી, હજુ અલ્પ છે, તો કહે છે ડિફેક્ટ છે. એ લેવલમાં જયારે ડિફેક્ટ છે તો જેની શ્રદ્ધા ખોટી હોય અને શ્રદ્ધાને સુલટાઈ શકે એવા જ્ઞાનને એવું મન જ્ઞાન ના હોય તો કેવી દશા થતી હશે? એને તો આત્મકલ્યાણ કરવાનો અવસર જ નથી. કહે છે કે તારી શ્રદ્ધા મિથ્ય છે, પણ તને મન જ્ઞાન દ્વારા કિંચિત માત્ર ત્રિકાળ સંબંધી જ્ઞાન મોજૂદ છે, એટલે તારે હજુ ચાન્સ છે. સર્વ અવસર આ ચુકા હૈ. બધો જ અવસર. કયો અવસર? ખ્યાલ આવે કે નહીં? અને આ બધી શું છે? પત્રિકાઓ છે. મોક્ષમાર્ગ પ્રકાશક, પ્રવચન સાર, સમય સાર, એ બધી પત્રિકાઓ છે. કયા અવસરની? અવસર હે ને, આપણે ઘરે લગ્નનો અવસર આવે તો આનંદિત થઈ જઈએ છીએ, પુત્રના જન્મનો અવસર આવે તો આનંદિત થઈ જઈએ છીએ. તો આ અવસર છે. કયો અવસર આવ્યો છે? મોક્ષનો અવસર આવ્યો છે. અને મોક્ષના અવસરની આ પત્રિકા છે. અને મોક્ષનો અવસર આવ્યો છે એવું કઈ રીતે કહો છો? કેમ કે અમે સંગની પંચેન્દ્રિય મન સંબંધી જ્ઞાનની લાયકાત મારામાં છે એક, અને પરિણામ વિશુદ્ધ પણ છે. પરિણામ વિશુદ્ધ છે ને, આત્માનો નિર્ણય કરવા બહાર અત્યારે 5 ઇન્દ્રિયો સંબંધી વેપાર કરવાના ઘણા અનુકૂળતાઓને વિષયો પડી રહ્યા છે, છતાં એ બધાથી નિવૃત્ત થઈ અને એ બધાથી નિવૃત્ત થવા માટે આચાર્યએ શું કહ્યું છે એ સાંભળવા આવ્યા છે. એટલે વિશુદ્ધિ તો છે. એટલે મોહની મનતા પણ છે, અને શું છે? જ્ઞાનમાં એવી જાતિની શક્તિ પણ છે. એ બંને અત્યારે યોગ્યતા તો છે, પણ એવી યોગ્યતા અહીંયા આપણને મળી છે તો એ અવસર ચૂકવા જેવો નથી. સમજવા જેવું છે ભાઈ. થોડુંક વૈરાગ્ય, ખ્યાલ, વૈરાગ્ય, વિરક્તિ, અરે અવસર આવી ગયો અને હું એ અવસરને શું કરું છું? ચૂકી જાઉં છું. જતો નથી અવસર. અહીંયા બીજી સાઈડ બતાવી છે.
કે એ અવસર અહીંયા બીજી સાઈડ એટલા માટે બતાવી છે કે અવસર ન ચૂકે. સમજો, અહીંયા કહે છે કે તારી પાસે જે મન જ્ઞાન છે એ મન જ્ઞાનમાં પણ કેટલી પરાધીનતા છે. ભાવ મન દ્વારા થતું જ્ઞાન, હે ને? થોડુંક મનના પરમાણુ, મગજના પરમાણુ સાથે મન હૃદયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, થોડુંક મગજના પરમાણુ આગળ પાછળ થઈ જાય તો વિચાર શક્તિ પણ નબળી પડી જાય, ઉલટું વિચાર, ડિપ્રેશન થઈ જાય. ઘણું બધું છે ને મન સંબંધી પણ બીમારી. તો કહે છે કે એવું છે. તો મનના ભરોસે થતા જ્ઞાન પર પણ તું ન રહે. એ સંબંધી આત્માને જાણી અને આત્માનું અવલંબન લઈ લે તો એ જ્ઞાન હવે વગર વિચાર કરે તને બધું જણાશે. એ અહીંયા કહે છે. જબરજસ્ત અહીંયા કન્સેપ્ટ મૂક્યો છે. જો હા હા બોલો. સંપૂર્ણ વિતરાગતા થઈ ગઈ. છતાં પણ હજી એવું શું જ્ઞાનમાં બાકી રહી કે જે સંપૂર્ણ નથી. ના કે બહારનું બોલતા જે જ્ઞાનનું ઠરવું વિતરાગતા બંનેનો સાથે સાથે સંબંધ હોય છે. જ્ઞાનનું ઠરવું અને જ્ઞાનનું ઠરવું અને સંપૂર્ણ વિતરાગતા. બરાબર. સંપૂર્ણ વિતરાગતા થઈ ગઈ. બરાબર. હજી કંઈક જ્ઞાન બાકી રહી જાય. બહુ સરસ. એ શું છે? હા, પ્રશ્ન એમ છે મહેન્દ્રભાઈનો કે જ્ઞાનનું ઠરવું અને સ્થિરતા બંને સાથે થાય છે. તો હવે જ્ઞાનમાં શું બાકી રહી જાય? તો પહેલા તમે સમજો કે જ્ઞાનનું જે ઠરવું છે ને એ જ્ઞાનનું કાર્ય નથી, એ સ્થિરતાનું કાર્ય છે. ઉપયોગની સ્થિરતા થવી એ ચારિત્રનું કાર્ય છે, જ્ઞાનનું કાર્ય નથી. એક બે અલગ છે અને ત્રણેય ગુણો અલગ છે. હવે જે જ્ઞાનમાં જે ડિફેક્ટ છે, જો જ્ઞાનાનંદ, તમે પહેલા એક આખું સ્વરૂપ સમજી લો. ક્યારે હું ટાઈમ મળશે ને તો પૂરા મોક્ષ માર્ગના સ્વરૂપની ચર્ચા કરીશ. 5-7 દિવસ બનશે તો નેક્સ્ટ જ્યારે બી મળશે ત્યારે બહુ જબરજસ્ત વાત છે કે જે મોક્ષ માર્ગનો જ્યારે પ્રારંભ થાય છે ત્યારે સર્વે ગુણાંસ્તે સમ્યક્, બધા જ ગુણોનું સમ્યકપણું એક સાથે શરૂઆત થાય છે. પણ એનો વિકાસમાં અને પૂર્ણતામાં અંતર છે. ખ્યાલ? શ્રદ્ધા સમ્યક થતાની સાથે પૂર્ણ થઈ જાય છે. ચારિત્ર શ્રદ્ધાની સાથે સમ્યક થાય છે, પણ એની પૂર્ણતા 12મા ગુણ સ્થાને થાય છે. કોઈ અપેક્ષાએ સિદ્ધ અવસ્થામાં થાય છે. મોહ રાગ દ્વેષના અભાવની અપેક્ષાએ 12મે થાય છે. અને ક્ષેત્રથી ક્ષેત્રાંતર વાળી અસ્થિરતાનો અભાવ એનો અભાવ સ્થિત અવસ્થાના પહેલા સમયમાં થાય. અને જ્ઞાનની પૂર્ણતા 13મા ગુણ સ્થાને કેવલ જ્ઞાનમાં થાય. એનો અર્થ એ થયો કે જ્ઞાન ત્રણેય ગુણો પૃથક અન્ય છે, એટલે એનું પરિણામ અન્ય છે. હવે કોઈ કહે કે હજુ શું બાકી રહી ગયું? ભાઈનો પ્રશ્ન એમ છે કે હવે શું બાકી રહી ગયું? તો કે હજુ શુક્લ ધ્યાનની પૂર્ણતા નથી. હજુ શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો ચાલે છે, બીજો પાયો ચાલે છે, અને ત્રીજો ચોથો પાયો જે ચાલે છે એ 13મા 14મા ગુણ સ્થાનમાં ચાલે છે. એટલે હજુ ભલે ત્યાં ઉપયોગ હટાવી અને આપણામાં લાવવું એવો પુરુષાર્થ ત્યાં નથી, પણ હજુ એને શુક્લ ધ્યાન હજુ એટલું એ ધ્યાન એકાગ્ર નથી થયું કે જે કેવલી ગમ્ય પરિણામ છે કે શુક્લ ધ્યાનની હજી પૂર્ણતા થઈ નથી, એટલે ત્યાં કેવલ જ્ઞાન નથી. બીજા પાયાની બીજો પાયો જેવો પૂર્ણ થાય એટલે શું થઈ જાય છે? હવે એક ઓર બી, હવે 13મા ગુણ સ્થાને તો જ્ઞાને પૂર્ણ થઈ ગયું. હવે શું બાકી છે કે હવે સિદ્ધત્વ પ્રગટ થતું નથી, અશરીરી થતા નથી. તો કે હજુ એટલે કર્મનો મન હજુ બાકી છે. કર્મની ઓરથી પૂર્વ બાંધેલા કર્મની સ્થિતિ હજુ ઉભી છે. ભલે દુઃખ નથી, જો દુઃખ સાથે સંબંધ મોહને છે, મોહ મટી ગયો, દુઃખ મટી ગયું, પણ જ્ઞાનાવરણીય કર્મ, કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે 12મા ગુણ સ્થાનમાં. અને જ્ઞાનની હજુ એવી યોગ્યતા નથી. શુક્લ ધ્યાનનો પુરુષાર્થ ચાલુ છે. શુક્લ ધ્યાન બીજા પાયાનો પુરુષાર્થ પૂર્ણ થાય છે એટલે જ્ઞાન પૂર્ણ થઈ જાય છે. આ રીતે જ્ઞાન પૂર્ણ થાય છે. ખરેખર તો એકબીજા સાથે સંબંધ જ નથી. શ્રદ્ધા સમ્યક થઈ એટલે ચારિત્ર સમ્યક થયું એમ નથી. શ્રદ્ધા સમ્યક થાય એ પૂર્વક ચારિત્ર સમ્યક થાય એમ તો છે. ગજબ. એક મારે તો એ બતાવવું છે તમારા પ્રશ્નથી એ વાત ઓર ખ્યાલમાં આવે છે કે એક દ્રવ્યમાં ફંક્શન કેટલા સ્વતંત્ર છે, કેમ કે ગુણ સ્વતંત્ર છે. અને એટલે તો એ આ વાત નથી સમજાતી ને, એટલે જ ઝઘડા છે. શ્રદ્ધા સમ્યક થઈ જાય, ચારિત્ર સમ્યક થઈ જાય, પણ વિતરાગતાનો વિકાસ ન થાય. એટલે સમ્યક દ્રષ્ટિ ભોગોમાં દેખાય તો કોણ એને જ્ઞાની માને? હેલા કે નહીં?
પણ એ ધાર્મિક છે, એ ધર્મિષ્ઠ છે, એને શ્રદ્ધા સમ્યક થઈ ગઈ, પણ ચારિત્રમાં ખોટ છે, તે બધા અલગ અલગ છે. હવે જ્ઞાનાનંદ સ્વભાવી. હવે એક બીજી વાત છે કે જ્ઞાન અને આનંદ અવિનાભાવી છે. જ્ઞાન હોય ત્યાં આનંદ હોય, પણ આનંદ પૂર્ણ હોય અને જ્ઞાન એ વખતે જ જ્ઞાન પૂર્ણ થઈ જાય એવું ક્યાં કહ્યું છે? ખ્યાલ આવે કે નહીં? જેટલા બી એંગલ છે બધા બતાવી રહ્યું તમને ભાઈ, કે એ વાત સાચી છે કે જ્યાં ફરીથી એક બંધારણ, જ્યાં જ્યાં જ્ઞાન હોય ત્યાં ત્યાં આનંદ હોય. હવે આ શું? તો ગુણની ઓછી લો. જ્યાં જ્ઞાન ગુણ હોય, જેનામાં જ્ઞાન ગુણ હોય, જે પ્રદેશમાં જ્ઞાન ગુણ હોય ત્યાં આનંદ ગુણ હોય. જ્ઞાનમાં આનંદનું રૂપ, આનંદમાં જ્ઞાન ગુણનું રૂપ. એ શું? તે પ્રદેશ ભિન્નતા નથી. એવું નહીં કે માની લો કે આ આખો આત્મા છે, એક આખો આત્મા છે, તો આત્મા એક અને એનું જ્ઞાન આટલામાં મગજમાં અને એનું ચારિત્ર હૃદયમાં આટલા ભાગમાં અને એની ક્રિયાવર્તી શક્તિ પગોમાં, અપગના આત્મા પ્રદેશો. એવું નથી. પૂરા આત્મા પ્રદેશોમાં જ્ઞાન અને એ જ જ્ઞાન ગુણ એક, અને પૂરા આત્મા પ્રદેશોમાં આનંદ ગુણ, પૂરા આત્મા પ્રદેશોમાં ક્રિયાવર્તી શક્તિ, પૂરે એ રીતે તીર્છા એ રીતે ગુણોનું સ્વરૂપ છે. એટલે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આનંદ છે. એક. હવે પર્યાયમાં આવીએ. જ્ઞાન એને કહેવાય કે જ્યાં જ્ઞાન થાય ત્યાં આનંદ આવે. કેમ કે જ્ઞાન અને આનંદ અવિનાભાવી છે. જો આનંદ નથી આવતો તો જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન નથી. એ આંખોની વાત થઈ, સમ્યક જ્ઞાન નહીં, તો એ જ્ઞાન સમ્યક નથી. જો જાણવા રૂપે જ્ઞાન પરિણમી રહ્યું છે અલગ, પણ આનંદ પર્યાયમાં નથી, એનો અર્થ થયો કે એ આત્માનું જ્ઞાન નથી. એ કયું જ્ઞાન છે? ઇન્દ્રિયલક્ષી જ્ઞાન છે, પરમ પ્રવૃત્તિ કરતું જ્ઞાન છે. એટલે જ્યાં જ્ઞાન પ્રગટ થાય ત્યાં આનંદ હોય, પણ જ્યાં આનંદ પૂર્ણ થાય ત્યાં જ્ઞાન પૂર્ણ થાય એવું સ્વરૂપ નથી. બે ગુણોની પર્યાયો વચ્ચે પણ કર્તા કર્મ સંબંધ નથી. ગઝલ છે, ખ્યાલ આવ્યો? શ્રદ્ધા સમ્યક થાય એટલે જ્ઞાન સમ્યક થયું એમ નથી. શ્રદ્ધા સમ્યક થાય ત્યારે જ્ઞાન પણ સમ્યક થઈ જાય એવું તો છે. ખ્યાલ? આ બધું બંધારણ છે. ગજબની વસ્તુ. બહુ સારું. વચ્ચે પૂછો પ્રશ્ન એના લગતો હોય, એના પછીનો હોય પ્રવચન, પછી એના લગતો હોય પ્રવચનમાં. એટલે સ્વરૂપ એવું છે. હવે કોઈ કહે એમ કેમ? જ્યારે શ્રદ્ધા પૂરી થઈ જાય ત્યારે જ્ઞાન પૂરું થતું હોય તો શું જતું હતું આત્માનું? કે આ તરે વસ્તુ સ્વરૂપથી ગોળ ગળ્યો કેમ? આત્મામાં જ્ઞાન કેમ? આત્મામાં રંગ કેમ નહીં? શરીરમાં જ્ઞાન કેમ નહીં? તો કે આ કુતર્ક આવી જાય. વસ્તુ સ્વરૂપ તો જેમ જેમ સ્વીકાર કરવું પડશે. કોઈ દિવસ એવો પ્રશ્ન થાય છે કે સૂર્યમાં ગરમી કેમ? કોઈ દિવસ એવો પ્રશ્ન થાય છે ગોળ ગળ્યો કેમ, તીખો કેમ નહીં? વૈજ્ઞાનિક માઇન્ડ હતું નહીં, ગોળ તીખો પણ હોવો. અરે ગોળ ગળ્યો એનો સ્વભાવ છે. તો બસ એ જ્ઞાનનું સ્વરૂપ છે કે એ આનંદના પૂરું થયા પછી એ પ્રશ્નો તો ગુણસ્થાનમાં મૂક્યા છે કે જ્ઞાન ચારિત્રની સ્થિરતા પહેલા પૂર્ણ થઈ જાય તો કેવું થાય? ચારિત્ર જ પ્રગટ ના થાય. પહેલા એવું થતું નથી. આ તો અસત કલ્પના આવવાનું છે આગળ. અસત કલ્પના. અરે એવું થાય નહીં ને, પણ માન લો કે કલ્પના કરીએ આપણે. ચારિત્ર એટલે સ્થિરતા, બરાબર છે? હવે સ્થિરતા પછી થાય અને જ્ઞાન પહેલા થઈ જાય, કેવલ જ્ઞાન. સ્થિરતા થાય કોઈ દિવસ? કેવલ જ્ઞાનમાં બધું જણાશે કે આ વ્યક્તિએ મારું આ કરી દીધું, આ વ્યક્તિએ મારું આ કરી દીધું, તો મોહ બાકી રહે અને બધું જણાવવા લાગે તો જણાવવું દોષ નથી. મોહ બાકી રહે અને એને જ્ઞાનનો સપોર્ટ મળે તો એ કેવો રંગ લઈ લે. માની લો કે અંદરમાં મોહ હોય અને કોઈ આવીને કહી દે કે તમારું આને બગાડ્યું છે, તો તમે શું કરવાના હતા? તમારું આને બગાડ્યું છે તમને જ્ઞાન થયું, પણ ત્યાં મોહ જીવન છે તો શું કરશો? પછી શું રંગ બતાવશો? એવી રીતે જો જ્ઞાન પહેલા પૂર્ણ થઈ જાય, કેવલ જ્ઞાનમાં ત્રણેય કાઢવું, ત્રણ લોકનું બધું જ્ઞાન, અને હજુ ચારિત્ર રાગ મટ્યો ના હોય તો કેવું થાય? તો કહે કે બધું જેમ ક્રમ છે એમ છે. એટલે ચારિત્ર પહેલા પૂર્ણ થઈ જાય, અંતર્મુહૂર્ત કાળમાં કેવલ જ્ઞાન થાય. વધારે કાળ નહીં, અંતર્મુહૂર્ત કાળ. શુક્લ ધ્યાનનો એવો ઉપયોગ. અને કોઈ એ તો આરોપિત કહે છે ત્યાં પુરુષાર્થ તો પૂર્ણ થઈ ગયો છે. દુઃખ મટી જવું એનું નામ જ પુરુષાર્થની પૂર્ણતા.
પુરુષાર્થ શાના માટે હતો? સુખ માટે. સુખ તો મળી ગયું, એટલે ભાવ મોક્ષ મુખ્ય છે. દ્રવ્ય મોક્ષ તો ઠીક છે, હવે શરીરનું જતું રહેવું. દુઃખ મટી ગયું ને, અર્યન ભગવાનને ભાવ મોક્ષ છે. દ્રવ્ય મોક્ષ સિદ્ધ ભગવાનને છે કે દ્રવ્યથી બી મોક્ષ. એક આત્મા અશરીરી નિર્ણય કર્યો હતો, શ્રદ્ધા કરી હતી, વેદનમાં લીધું હતું, લક્ષ છોડ્યું હતું. લક્ષ છોડ્યા પછી એનાથી જાણવા સંબંધી પણ આલંબન મટી ગયું હતું. બધું આખી મોક્ષમાં કહ્યું તમને. ટાઈમ ઓછો છે ને તો એક વસ્તુ તમને બતાવું કે કેવી રીતે છે કે પેલા નિર્ણય કર્યો હતો, એટલે અત્યારની ભૂમિકા હે કે શરીર હું નથી. પછી શરીરમાં સુખ બુદ્ધિ છૂટી હતી, ચોથા અવસ્થાની ભૂમિકા. શરીરનું લક્ષ છૂટ્યું હતું, મુનિરાજની ભૂમિકા. શરીરનું લક્ષ છૂટીને જાણવા માટે આલંબન પણ છૂટી ગયું, આત્માના પ્રદેશ સુધી જાણવું થયું હતું, કેવલ જ્ઞાનની ભૂમિકા. અને શરીર જ છૂટી ગયું. જેવો આત્મા શરીર વગરનો હતો એવો શરીર વગરનો પ્રગટ થઈ ગયો. ચૈતન્ય ચમત્કાર, ચૈતન્ય પ્રકાશ, પુંજ, સિદ્ધ અવસ્થા. ખ્યાલ આવે કે નહીં? અહીંયાથી લઈને સિદ્ધની યાત્રા. શું સ્વરૂપ છે આત્માનું? આત્માની શક્તિ આ છે. આપણે કયા સ્ટેજ પર છીએ? તત્વલિંગના લેવલ પર છીએ. ખ્યાલ આવે છે કે નહીં? અને જેને મતલબ કે જ્ઞાન ગેમાંથી આવે છે, તમારાથી જ્ઞાન થાય છે તો તત્વ નિર્ણય પણ નથી. તમારા માધ્યમથી થયેલું જ્ઞાન મારામાંથી આવે છે તો નિમિત્તનો પણ નિમિત્ત તરીકે સ્વીકાર અને ઉપાદાનનો ઉપાદાન તરીકે સ્વીકાર. રાગ હોય તો નિમિત્ત પ્રત્યે, રાગના કાળમાં નિમિત્ત પ્રત્યે શું આવે? સન્માનનો ભાવ આવે. પરંતુ એ સન્માનનો ભાવ જે છે, ઉપકારનો ભાવ છે ગુરુદેવ પ્રત્યે, એ રાગ છે. અને રાગનું જ્ઞાન થાય છે, જેમાં એ રાગ જ્ઞાન રૂપે નથી થયું, એ જ્ઞાન જ્ઞાયકનું છે. એ વર્તમાનમાં મન દ્વારા, મન જ્ઞાન દ્વારા જેટલા બી અનુભૂતિના પ્રયોગો છે એમાં મન જ્ઞાન લીધું છે. મન જ્ઞાન દ્વારા વિચાર શક્તિ કેળવીને શુદ્ધ જ્ઞાન દ્વારા પ્રવૃત્તિ કરતા વાચ્ય પકડાઈ જાય છે તો મનના ટુકડા થઈ જાય છે. એટલે મનનું આવલંબન છૂટી જાય ને શુદ્ધ વ્યક્ત થઈ જાય. હા, એને મન દ્વારા માત્ર એટલું શ્રેય મળ્યું કે મન દ્વારા, પણ થયું આત્મા દ્વારા. પહેલા એનું સાધન કર્યું હતું ને પૂર્વમાં, તો પૂર્વના સાધન ઉપર આરોપ આવે છે. ખ્યાલ? આરોપ આવે છે. આરોપી ગુનેગાર નથી હોતો, હે ને? આરોપી ગુનેગાર નથી હોતો. આરોપીને બાઈ ઇજ્જત રાખવામાં આવે. એટલે મન પર આરોપ છે. મન પર ગુનો નથી કે તે મને આત્માનુભૂતિ કરાવી. જો મન આત્માનુભૂતિ કરાવે, વિકલ્પ આત્માનુભૂતિ કરાવે તો ગુનો થઈ જાય અને એ અપરાધ છે. કેટલી બધી વાત અહીંયા છે, બહુ સરસ વાત છે. ચર્ચામાં વિષયો ઓર ખુલે. અને એટલે અમે ગુરુવારના ક્લાસને બહુ મહત્વ આપીએ જયેશભાઈ. રાત્રિમાંથી લઈએ 1.5 કલાક 9 થી 10:30 એ ચર્ચાઓ થાય છે કે તમે, અને એમાં સભાને કહેવાની પૂરી છૂટ. તો એનાથી મલાટમાં થાય, અહીંયા નહીં. મલાટની વાત તો એનાથી આ રીતે જો એક પ્રશ્ન ખુલે તો કેટલા ક્લુ ખુલે છે, કેટલા ડેવલપમેન્ટ ખુલે છે, બધું શાસ્ત્રમાં લખ્યું છે, ગુરુદેવે બતાવ્યું છે. અને આપણને એ વાત બેઠી છે. એટલું આપણું રહ્યું. ગુરુદેવ બતાવનાર ગુરુદેવ, પણ બેઠી વાત મને છે, બેઠી વાત તમને છે, એ આપણું. જેને આ વાત બેઠી છે એટલે શું ખબર છે? વલણમાં આવી છે. આ વાત પર આપણો સિક્કો લાગ્યો છે. કમસે કમ તત્વ જ્ઞાન, તત્વ નિર્ણયની ભૂમિકા આપણી છે. બહુ મોટી વાત છે. એટલે બહુ મોટી વાત છે, હે ને? ખ્યાલ આવે? એ રીતે હવે નેક્સ્ટ વિષય પછી સમય થઈ ગયો. ખરેખર બહુ સારો વિષય છે. હવે આ મનની વાત આવી છે ને, એ મન દ્વારા પણ અહીંયા પરાધીનતા બતાવી છે કે મન દ્વારા પણ જે જાણવું થાય છે એમાં પણ કેટલી મર્યાદા છે. તો એ મન દ્વારા જાણવું ભલે અરૂપીનું થાય છે, પણ કેટલી મર્યાદા છે. તો એ મર્યાદા જે છે, મર્યાદામાં હદમાં રહીને બેહદ જાણવું. આજના પ્રવચનમાં ગુરુદેવે કીધું. ખ્યાલ? એક લીટી તમે નોટ પેન રાખો ગુરુદેવના પ્રવચનમાં તો નોટ કરો. હદમાં રહીને. હદ એટલે શું? હદ એટલે ખ્યાલ છે? હદ એટલે આ મારામાંથી થયું છે એવી હદ. અને હદમાં રહીને બેહદ જાણે છે. બેહદ એટલે અનંતને જાણે છે. એવો આત્માની પર્યાયનો સ્વભાવ છે. થોડુંક જાણવું, અસ્પષ્ટ જાણવું, સંશય થઈ જાય એવું જાણવું. અને મન દ્વારા જ્યાં વિચારથી જાણેલું હોય
હવે ક્યારેક વિચાર કરવાની શક્તિહીન થઈ ગઈ તો વિચાર જ ના આવે. ઘણા લોકોનો આવી બીમારી અમને તો વિચાર જ નથી આવતો. હવે કેમ નથી આવતો એ બધું પછી જોશો. કેમ નથી આવતો કે અમારું જ્ઞાનહીન છે કે નહીં. આત્માનો વિચાર કરી શકે એટલું જ્ઞાન તો છે, પણ તું વિચાર નથી કરતો એ તારો દોષ છે. અને તને બીજી જગ્યાએ વિચાર કરવાનું ગમે છે, તને વિષય કસાયનો વિચાર કરવાનું ગમે છે. કેવી રીતે હું પીઝા બને ને મજા આવે એ સંબંધી તો જ્ઞાન બરાબર લગાવે છે, અને અહીંયા નથી લગાવતો એ તારો દોષ છે. હે ને? આ બરાબર ધ્યાન રાખો ને તો તમે આનો ઉલટો અર્થ નહીં કરતા. કેવી રીતે તમે કહો છો એ વાત સાચી છે, અમારો વિચાર એટલી પરાધીનતા નથી. આ તો પદાર્થોને જાણવાનો તારો સ્વભાવ બિડાઈ ગયો છે, તો મન દ્વારા આટલું જ જાણવું થાય છે, પણ તારું જાણવું તો પૂરું થાય છે કે મનનું આવડે મન છોડી દે. તો એવી તારી પાસે વિદ્યા છે, એવી તારી પાસે શક્તિઓ છે. વિદ્યાનો અમલ કર, એ મંત્ર ભણજો, ખ્યાલ તો કે કામ થઈ જશે. સહેજાનંદી સુર